સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન, શાણપણ અને સમૃદ્ધિના દેવ ગણપતિની દરેક શુભ અને મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને 108 જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે અને તેમાંના કેટલાક નામ એટલે ગજાનન, વિનાયક અને વિઘ્નહર્તા. ધોળકા શહેરની નજીક ગણપતપુરા આવેલું છે. જે રીતે મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે, તે રીતે ગણપતપુરાનું ગણેશ મંદિર રાજ્યભરમાં પ્રખ્યાત છે. અમદાવાદ શહેરથી અંદાજે 80 કિલોમીટર દૂર આવેલા આ ગણેશ મંદિરની બે ખાસિયત છે. એક એ કે આ મંદિર ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ જમણી બાજુ વળેલી છે. 6 ફૂટની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. માન્યતા છે કે વિક્રમ સંવત 933માં અષાઢ વદ ચોથના દિવસે જમીનમાંથી સોનાના આભૂષણો સાથે પ્રગટ થઈ હતી. હજારો વર્ષ પૂર્વે જેને કહેવાય એમ કે હજારો 5000 વર્ષ જ્યારે પાંડવો આ ધરતી ઉપર અસ્તિત્વ જ્યારે હતું, ભગવાન કૃષ્ણનું પણ અસ્તિત્વ હતું, ત્યારે આ ભગવાન ગણેશ આ એક અમારો ભાલ એરિયા કહેવાય, ભાલ ક્ષેત્રને અંદર ગણેશજી આ એક પ્રાગટ્ય થયેલા છે. હવે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર એટલે કે એવો અમારો આજનો એનું નામ છે હાથેલ એરિયા, અને હાથેલ એરિયામાંથી આ ગણપતિ દાદા પ્રકાશ જમીનમાંથી થયેલા. ત્યાંના ખેડૂતો નાની મોટી ખેતી હતી, પણ મોટું ખેતર બનાવવા માટે ઝાડા ઝાખરા કાઢવા એમ એક વખત કાઢતા એમાં પથ્થર જ ચકાયો અને પથ્થર ખોદીને કાઢી નાખવા માટે આ જે કાઢતા હતા 5 ફૂટ ખોદાણ કર્યું. એટલે જે આપણે દર્શન કરીએ છીએ ભગવાન ગણપતિની મંદિરની મૂર્તિ ત્યાં દેખાણી. એટલે કુતૂહલ થયું. ત્યાંથી પછી આજુબાજુના ખેડૂતો બધા જે ભેગા થયા 10-15 ફૂટ નીચે જમીનમાં ખાડો ગાળ્યો અને ભગવાનનું સ્વયં પ્રાગટ્ય ત્યાં થયું. ગણપતિ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. વર્ષો પહેલા ગણેશજીની મૂર્તિ ખેતરમાં ખોદકામ દરમિયાન મળી આવી હતી. રોચક બાબત તો એ પણ છે કે આ મૂર્તિ જ્યારે મળી ત્યારે ગણેશજીના પગમાં સોનાના કડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડે કંદોરો પહેરેલો હતો. આ તમામ આભૂષણ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી. જ્યારે મૂર્તિને લઈ જવા ગાડામાં મૂકવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો હતો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના એ ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારથી આ સ્થળનું નામ ગણેશપુરા પડ્યું હોવાની લોકવાયકા છે. વર્ષોથી શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા દૂર દૂરથી નિયમિત ગણપતપુરા આવે છે અને ગણેશજીના દર્શન કરી પોતાનામાં નવી શક્તિના સંચારનો અહેસાસ કરી ધન્ય થાય છે. ગણેશપુરા અમે વર્ષોથી આવીએ છીએ.
ગણપતિ દાદાના દર્શન કરીએ તો મનને શાંતિ અને સુકૂન મળે છે. ખૂબ પવિત્ર જગ્યા છે. અહીંયા દાદાના આશીર્વાદથી બધી મનોકામના પૂરી થાય છે. અને અત્યારે તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, એટલે તો વિશેષ દર્શન કરવાનો આનંદ મળ્યો છે. 6 વીઘા જમીનમાં બનાવવામાં આવેલા ગણપતિ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો દર્શન બાદ મંદિરની આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. આ મંદિરનો 3 વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરને વિશેષ શિલાઓમાં સુંદર કોતરણી દ્વારા સુશોભિત કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહને સોનેથી મઢી સુંદર શણગારવામાં આવ્યું છે. મંદિરના દરવાજા પરની સુંદર મૂર્તિઓ અને કોતરણી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીં આવતા ભક્તો મંદિરની સુંદરતા નિહાળી અલગ આનંદની અનુભૂતિ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઓમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ અને અહીંયા અમારી દર્શન કરીને અમારું મન પ્રફુલ્લિત થાય છે અને અમને અહીંયા ખૂબ જ આનંદ આવે છે અને ગામડાનું વાતાવરણ હોવાથી અમને એ પણ પ્રસન્નતા મળે છે. મંદિરમાં ગણેશજી તેમના પરિવાર સાથે બિરાજમાન થયા છે, જેમાં વચ્ચે ગણપતિ અને તેમની આજુબાજુ તેમના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ સાથે તેમના બંને પુત્ર શુભ અને લાભને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરમાં ઓમકારેશ્વર મહાદેવનું નાનું શિવાલય આવેલું છે, જેમાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી છે. જે ભક્તો ગણપતિ મંદિર આવે છે તે મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. મહાદેવજીની બાજુમાં ગણપતિ બાપાની નાની મૂર્તિના કાનમાં ભાવિકો પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને દાદા પણ તેમની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે તેવી લોકવાયકા છે. ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. ઓમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. અહીંયા તમને મનની શાંતિ મળે છે. આ ગામ બહુ સરસ રીતે સારું છે, સુંદર છે, સ્વચ્છ છે અને અહીંયા તમને અહીંયા બેસી રહેવાનું મન થાય. તમે દર્શન કરવા આવો ત્યારે તમને અહીંયા બહુ જ સરસ શાંતિ મળે છે તમારા મનને. અને અહીંયા જે પ્રસાદી મળે છે એ બહુ જ સારી હોય છે ગણપતિ દાદાની. અને તમે જે ગણપતિ દાદાને જે તમે ધ્યાનથી તમે ભજો છો તો તમારું બધું જ કામ સફળ થાય છે. ગણપતિ દાદાના મંદિરની સાથે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. દાદાના મંદિરે ઊંધો સાથીઓ કરી માનતા માનવાની એક પરંપરા પ્રચલિત છે. જીવનના દુઃખ અને સંકટથી નિરાશ થયેલા ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને ગણપતિ દાદા સામે ઘઉંનો ઊંધો સાથીઓ કરી માનતા માને છે. જ્યારે તેમની માનતા ગણપતિ દાદા પૂરી કરે છે ત્યારે ફરી દાદાના દર્શને આવી આ ઘઉંનો સીધો સાથીઓ કરીને જાય છે. નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા.
કે પહેલાં તમારી ઈચ્છા હોય એ ઊંધો સાથિયો કરો અને ઈચ્છા પૂર્ણ થયે તમે છત્તો સાથિયો આવીને કરી જાઓ. અને એ રીતે અમે બી અમારી ઈચ્છા પૂર્ણ થતાં સાથિયો છત્તો કરવા આવ્યા હતા. અને વર્ષોથી અમે આ રીતે દર્શન કરવા આવતા હોઈએ છીએ. અને અત્યારે ગણપતિના દિવસો ચાલી રહ્યા છે એટલે એમાં દર્શન કરવા ખરેખર બહુ સારું છે. અહીં બાપાની મનોકામના પૂર્ણ થાય છે. આપણે જે માંગેલું હોય તે ધરેલું કામ પૂર્ણ થઈ જાય છે. તે વખતે આપણે આવીને ઊંધો સાથિયો કરી જઈએ છીએ. જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે આપણે આવીને છતો સાથિયો કરી જઈએ છીએ. અહીં બાપાનું સત વધારે છે. દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા ગણેશ મંદિરે આવે છે. જે લોકોને શેર માટીની ખોટ હોય છે તે અહીં દાદાની માનતા રાખે છે અને તેના ઘરે પારણા પણ બંધાય છે તેવી લોકવાયકા છે. પોતાના બાળકના વજન જેટલા સાકર, ગોળ કે લાડવાના પ્રસાદની ભાવિકો માનતા રાખે છે અને માનતા પૂર્ણ થતા બાળકને સાકર, ગોળ કે લાડવાના પ્રસાદ સાથે ભારોભાર તોલી એ પ્રસાદની વહેંચણી કરે છે. હું અહીંયા 20 વર્ષથી આવું છું. અમે પરિવાર સાથે આવીએ છીએ. મારા 2 બાળકો અહીંની માનતાના જ છે. અત્યારે અમે ગણપતિ ઉત્સવ ચાલે છે એટલે અમે ગ્રુપ સાથે આવ્યા છીએ બધા ભેગા. પણ અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા આગળ દર્શન માટે ગણપતિમાં. અહીં ગણપતિ દાદાના દર્શન કરવા અમે દર વર્ષે આવીએ છીએ. ગ્રુપ સર્કલમાં આવીએ. અહીંયા આગળ માન્યતા છે કે ગણપતિ બાપાની જો તમે જે કાનમાં બોલો તો મનોકામના પૂરી થાય છે. અહીં ઊંધો સાથિયો કરો તો મનોકામના પૂરી થાય. પછી આવીને છતો સાથિયો કરવા આવવાનું અને બધાની મનોકામના પૂરી જ થાય છે. એટલે ગણપતિ બાપાના દર્શન કરવા અચૂક બધાએ આવવું જ જોઈએ. ગણેશ મંદિરે રાજ્ય સહિત દેશભરમાંથી ભક્તો દર્શન કરવા આવે છે. ગણપતપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા 2 થી 2.5 લાખ લોકો સંકટ ચોથ અને વિનાયક ચોથના દિવસે દર્શને આવે છે. અખાત્રીજે મંદિરે મેળો ભરાય છે. મંદિર સવારે 5 વાગે ખુલે છે અને રાત્રે 8 વાગે બંધ થાય છે. અહીં માન્યતા છે કે આ મંદિરે દર્શન કરી જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે ગણપતિ દાદા અચૂક પૂરી કરે છે. અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. ઓમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. અમે ઘણા ટાઈમથી સારા ગણપતપુરા દર્શન તે પરિવાર સાથે મિત્ર મંડળ સાથે આવીએ. અમને ગણપતિ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અમારો ધારા કામ કરે છે એટલે અમે વારંવાર દર્શન માટે અહીં આવીએ છીએ. 22 વર્ષથી ગણપતિ દાદાની ચોથ ભરું છું અને કોઈ પણ પ્રશ્ન લઈને આવ્યા હોય દર મહિને ચોથ અને અહીંયા આગળ મૂક્યું હોય તો નિર્વિઘ્ને અમારું કામ પૂરું થાય છે. અમને ગણપતિ દાદા ઉપર એટલી બધી શ્રદ્ધા છે કે ઘેર બેઠા પણ અમે જો એમનું નામ દઈએ ને તો અમારું કામ 100% પૂરું થાય છે. અને જય ગણેશ, જય ગણેશ. મંદિરમાં દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે રાત્રિ રોકાણ કરવાની સુંદર વ્યવસ્થા અને વિશાળ ભોજનશાળા બનાવવામાં આવી છે. ભોજનશાળામાં એક સાથે 5000 થી વધારે ભક્તો ભોજન લઈ શકે છે. અહીં સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી 365 દિવસ સાત્વિક ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે અને સંકટ ચતુર્થીના દિવસે ભક્તોને ફળાહાર આપવામાં આવે છે, જેનો લાખો ભક્તો લાભ લે છે. ગણપતિ મંદિરમાં ચા પાણીની ફ્રીમાં સેવા ચાલે છે. દરેક ભક્તો માટે ગમે તે ભક્તો આવે ચા પાણી કરે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે 10:30 થી 2 વાગ્યા સુધી. રોજિંદો પ્રસાદમાં દાળ ભાત શાક રોટલી હોય, રવિવારે મિષ્ટાન હોય. ગમે તેટલા ભક્તો આવે જમે. રવિવારે 2000 માણસોની આસપાસ જમતા હોય છે. આડા દિવસે 1000-1500 માણસ જમે. ગુજરાતનું આ એક મંદિર એવું છે જે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં જાણીતું છે. અહીં દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે.
શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભક્તોને દાદા પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે ગણેશપુરાના ગણપતિના દર્શન કરવાનું ચૂકતા નથી.